આપની સ્કૂલમાં સોનલબેન નામના એક શિક્ષક છે. સાહેબ, શું સ્ટેટસ છે હાલ એમનું, શું કહો? સોનલબેન એનઓસી વગર વિદેશ ગયેલ છે અને સાહેબને પણ એની જાણ કરેલી છે. અમે એમને નોટિસ પણ આપેલી છે અને જિલ્લામાંથી તાલુકામાંથી પણ એમને ત્યાં નોટિસ બજાવવામાં આવેલી છે અને સાહેબે અમને કહ્યું છે કે અમે એમની પર એક્શન લઈ અને તમને જગ્યા કરી આપીશું 6 થી 8માં. સાહેબ, કેટલા સમયથી આ બેન વિદેશ ગયા છે? બેન લગભગ એકાદ વર્ષથી ગયેલા છે વિદેશ, પરંતુ એમની કોઈ હાજરી પૂરવામાં આવતી નથી અહીંયા. તો સાહેબ પગાર બી નહીં થતો હોય ને? હા, એમનો પગાર પણ નથી થતો વર્ષથી. સાહેબ, હાલ સ્કૂલમાં કેટલા શિક્ષકોની ઘટ છે? હાલ અમારે 6 થી 8માં એક શિક્ષકની ઘટ છે. એટલે જો આ બેનને હટાવીને નવા શિક્ષક મૂકવામાં આવે તો વિદ્યાર્થીઓનું હિત સચવાય. હા, શ્યોર. શું તમે શું ઉપર રજૂઆત કરેલી? અમે જિલ્લામાં પણ રજૂઆત કરેલી છે, શું માનનીય રજૂઆત શું કરી? ટીપીઓ સાહેબને પણ રજૂઆત કરેલી છે કે આ બેન આ રીતે ગયેલી છે વિદેશ અને એમની જગ્યાએ એમને કોઈ નવા શિક્ષક ફાળવી આપવામાં આવે. એક વર્ષથી અમેરિકા છે, ઇંગ્લિશમાં ભાષાના ટીચર છે. સારી બાબત એ છે કે સ્કૂલ દ્વારા છે ને જી સાહેબ, ગઈકાલે કપડવંજમાં એક ડુપ્લિકેટ શિક્ષક સામે આવ્યા હતા અને આજે હાથજમાં એક શિક્ષિકા બેન જે એક વર્ષથી શાળાએ હાજર જ નથી, તો એમનો પગાર નથી થતો, શું કાર્યવાહી છે? જે શિક્ષક ગેરહાજર છે ને એક શિક્ષક એક વર્ષથી ગેરહાજર હોય તો અમે એક્શન લીધી જ છે. 3 શિક્ષકોને ઓલરેડી અમે નોકરીમાંથી ટર્મિનેટ કરી ચૂક્યા છીએ અને બાકીના શિક્ષકોની પ્રોસેસ ચાલુ છે. અને આ જે શિક્ષકો ના નામ સામે આવ્યા છે, તો આમના વિરુદ્ધ અત્યાર સુધી અને અત્યારે કેવી કાર્યવાહી? કયા શિક્ષકો? સર, કપડોથી જે આશીષ પટેલ નામના શિક્ષક હતા જે કાલ શાળામાં હાજર નહોતા અને એમનાથી અન્ય નકલી શિક્ષક હાજર જોવા મળ્યા હતા, એ બાબતે શું કાર્યવાહી કરશો? એ વાત છે. એ બાબતમાં હાલ મેં ટીમ મોકલેલી જ છે. મને જાણવા એવું આવ્યું છે કે શિક્ષક ગઈકાલે પુસ્તકો લેવા ગયા હતા તે સેન્ટરમાં અને એનો લેટર પણ થયેલો છે જે તે બીઆરસી દ્વારા. અને જે બીજી વ્યક્તિ ક્લાસમાં જોવા મળી હતી એના વિશે એવું કહેવામાં આવ્યું છે કે એ ગામની એક વ્યક્તિ છે અને શિક્ષક ગયો તેને ત્યાં વર્કરમાં મૂકીને ગયા હતા અને તેમ છતાં પણ આમાં કોઈ ઇરેગ્યુલરિટી ધ્યાનમાં આવશે તો આપણે ચોક્કસપણે શિક્ષક કાર્યવાહી કરીશું. તમને પૈસા આપે છે ભણાવવા માટે અહીંયા આવવાના? તો પછી તમે રોજ અહીંયા છોકરાઓને ભણાવવા આવો છો એવું હે? શું કામ હતું? હવે હાલ ટીમ ગઈ છે ત્યાં રૂબરૂ ત્યાં સ્કૂલમાં જવામાં આવે તો જ એનો જવાબ મળી શકે. શું કામ હતું એમ તો? વિદ્યાર્થીઓ છે ત્યાંના વિદ્યાર્થીઓ દ્વારા પણ આ જ રીતની વાત કરવામાં આવી કે આ જે શિક્ષક અત્યારે હાજર છે જે ડુપ્લિકેટ શિક્ષક છે તે જ ભણાવે છે, પેલા શિક્ષક ખૂબ દિવસ જ આવે. એ વાતને ધ્યાને લેવાશે કે કેમ વિદ્યાર્થીઓની વાત? ચોક્કસપણે જો સત્ય બહાર આવશે તો નિયમ અનુસાર ચોક્કસ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. બીજી તરફ આજે હાથજની મુલાકાત લીધી. હાથજ પ્રાથમિક શાળામાં સોનલબેન પરમાર નામના જે શિક્ષિકા છે ભાષાના, તે એક વર્ષથી કોઈ પણ એનઓસી વગર વિદેશ ભાગી ગયા છે. વિદેશ ભાગી ગયેલા તમામ શિક્ષકોને આપણે નોટિસ આપીને હાજર રહેવા માટે જાણ કરી છે. ટૂંક સમયમાં જો જવાબ નહીં આવે તો પેપરમાં જાહેરાત આપીને એને ટર્મિનેટ કરી દેવામાં આવશે. ઓલરેડી અમે 3 શિક્ષકોને ટર્મિનેટ કરી ચૂક્યા છીએ અત્યાર સુધી.